કરીશું ઓલા અને ઉબેર કેબ કંપનીને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી છે। કેબ કંપની મોબાઈલની બ્રાન્ડના આધારે ભાવ વસૂલતા હોવાની નોટિસ અપાઈ છે। આઈફોન અને એન્ડ્રોઈડ ફોન વાપરતા ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ વસૂલવામાં આવે છે। કેન્દ્ર સરકારની નોટિસ બાદ ઓલા કેબની પ્રાઇઝમાં આંશિક જ ફેરફાર કરવામાં આવ્યો છે, ત્યારે ઓલા અને ઉબેર કેબમાં હજુ પણ ભાડાને લઈને અસમંજસની સ્થિતિ છે। એન્ડ્રોઈડ ફોન વાપરતા ગ્રાહકો પાસે પણ અલગ અલગ ભાડું વસૂલવામાં આવે છે અને એન્ડ્રોઈડ મોબાઈલમાં પણ મોડેલ પ્રમાણે કેબ કંપનીઓ ભાવ વસૂલતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વીટીવીએ રિયાલિટી ચેક કરતા એક જ જગ્યાએ જવાનું ભાડું અલગ અલગ જોવા મળ્યું હતું અને બે એન્ડ્રોઈડ ફોન વચ્ચેની કમ્પેરિઝનમાં પણ અલગ અલગ ભાવ દેખાયા હતા। યોગ્ય તો નથી આ વસ્તુ સેમ પ્લેટફોર્મ ઉપર હોવું જોઈએ તો ચાર્જીસ પણ સેમ જ હોવા જોઈએ। આવું મે બી મોસ્ટલી આપણે આજે ઈ કોમર્સ બેઝ વેબસાઇટ છે જે એ લોકોમાં પણ જોવા મળે છે કે પ્રાઇસ ડિફરન્ટ મળે છે આપણને। જ્યારે મે બી આપણે ટ્રાવેલિંગ પર્પઝથી કોઈ બુક કરતા હોઈએ ને ત્યારે પણ આ વસ્તુ નોટિસ થયેલી છે સોશિયલ મીડિયા ઉપર। બટ ઉબેર અને ઓલાને આપણે આજે રાઇડની વાત કરીએ છીએ ને એમાં થોડુંક પ્રોપર હોવું જોઈએ, કારણ કે આ વસ્તુ તો પ્રોપર નથી, કારણ કે પ્રાઇસ ડિફરન્ટ આવવો ન જોઈએ। તમે એક જ વસ્તુ અલગ અલગ પ્લેટફોર્મથી બુક કરો છો તો અલગ અલગ ભાવ આવે છે, એ મેં પણ નોટિસ કરેલું છે। અત્યારે ઘણું બધું જોવા જઈએ તો બહુ બધું નુકસાન થઈ રહ્યું છે કે ભાઈ વધારે મોસ્ટ ઓફલી આઈફોન યુઝર વધારે હોય છે અને આમ જોવા જઈએ ને તો વધારે કહેવાય ને કે ભાઈ લોકેશન વાઇઝ ટ્રેક કરીએ તો પછી એના પ્રાઇસ કમ્પેર કરીએ છીએ એન્ડ્રોઈડ અને આઈઓએસમાં અને આઈફોનમાં તો એમાં વધારે ડિફરન્ટ બતાવે છે। એટલે ભાવ એકચ્યુઅલી કેવું હોવું જોઈએ કે બંનેમાં સિમિલર જ હોવું જોઈએ, એવું ના હોવું જોઈએ કે ભાઈ આઈફોન યુઝરને અલગ પ્રાઇસ બતાવવાની અને એન્ડ્રોઈડ યુઝરને અલગ પ્રાઇસ બનાવવાની, બંનેને સેમ જ બતાવવું જોઈએ। કંપનીને બેનિફિટ થતો હશે કાં તો પછી એને એ રીતનું હશે કે ભાઈ આઈફોન વાળા યુઝરને વધારે બતાવવાનું અને એ રીતે કંપની વધારે વિચારતા હોય એના માટે। ઘણા આઈફોન એન્ડ્રોઈડ યુઝર છે, બધાના ભાવ અલગ અલગ બતાવે છે। ખરેખર તો આઈફોનના ભાવ વધારે બતાવે છે, ખરેખર સિમિલર બે સરખા હોવા જોઈએ। લોકેશન પસંદ કરે તો બંનેના રેટ આઈફોન હોય કે એન્ડ્રોઈડ સેમ ટુ સેમ જ હોવા જોઈએ, કોઈ મતભેદ ના હોવો જોઈએ એન્ડ્રોઈડ અને આईफोन यूजर नो। ये तो पूरा गलत है, मतलब एज ए कॉम्पिटिटिव लो के हिसाब से भी ये पूरा गलत है कि ऐसा नहीं होना चाहिए। आईफोन वाले के पास ऐसा नहीं है कि ज्यादा पैसा है और आप ऐसा नॉर्मल एंड्रॉइड यूज कर रहे हो तो इसका मतलब ये नहीं कम है। तो ये कहीं ना कहीं प्राइस स्ट्रेटेजी है इनकी कि कैसे डोमिनेट करना है मार्केट को। तो ये आजकल बेसिक नीड्स हो गई है, पर प्राइस हमेशा सेम रहनी चाहिए। आप कोई सा भी प्लेटफॉर्म यूज कर रहे हो, भले एंड्रॉइड से भले आईफोन से, पर सेम होना चाहिए प्राइस तो। आप किसी को भी पूछोगे तो यूजुअली लोग ओला उबर का यूज करते ही करते हैं। ये मतलब एक नेसेसिटी हो चुका है ऑलरेडी, क्योंकि ऑलरेडी जो से ऑटो वालों की और दूसरों की मोनोपोली है, उसमें ओला उबर ही मेन वो है जो सही प्राइस बताती है, और उसमें भी अगर ट्रांसपेरेंसी नहीं रहेगी तो सरासर गलत ही है। ऐसा होना नहीं चाहिए, सेम प्राइस होना चाहिए दोनों में।